નેત્રંગ તાલુકાના ડેમોની પાણી પરિસ્થિતિની મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા સમીક્ષા. આંતરિયાળ ગામોને સિંચાઈ સુવિધા આપવાનું આશ્વાસન અપાયું. ભરૂચ જિલ્લામાં પાણી પુરવઠા અને જળસંપત્તિના વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવા રાજ્યના પાણી પુરવઠા અને જળસંપત્તિના મંત્રી ઈશ્વર પટેલે નેત્રંગ તાલુકાના મહત્વપૂર્ણ 4 ડેમ દૌલતપુર, બલદેવા, પિંગોટ અને ઘાટાની મુલાકાત કરી. મંત્રીએ દરેક જળાશયમાં હાલ ઉપલબ્ધ પાણીના સંગ્રહનું સ્થળ નિરીક્ષણ કર્યું અને પાણી વિસ્તરણની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી. સ્થાનિક ધારાસભ્ય રીતેશ વસાવા તથા વિભાગના અધિકારીઓ પણ આ મુલાકાત દરમિયાન સાથે રહ્યા હતા. આ ઉપરાંત ઉકાઈના ઉપરવાસ વિસ્તારમાં આવેલા ઉચ્છલ, નિઝર સહિતના બિનપિયત વિસ્તારોમાં પણ કેનાલ મારફતે સિંચાઈના પાણીની ઉપલબ્ધતા વધારવા સરકાર કાર્યરત હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું. સમગ્ર મુલાકાત દરમિયાન ડેમ વિસ્તાર, પાણી સંગ્રહ, સિંચાઈ વ્યવસ્થાનો વહીવટીતંત્ર દ્વારા વિસ્તારથી અભ્યાસ કરાયો અને આગળના દિવસોમાં ખેડૂતોને અસરકારક લાભ મળે તેવી કાર્યવાહી તેજ કરવા સૂચનાઓ અપાઈ. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં બલદેવા સિંચાઈ યોજના 1979માં બની હતી. ઘણા વર્ષો થવા છતાં પાછળના વિસ્તારમાં કેનાલમાં પાણી ન જવાને કારણે ખેડૂતોનો પાક પણ સુકાતો હતો. આજે અહીંયા પિંગોટ સિંચાઈ યોજના, બલદેવા સિંચાઈ યોજના, ઘાટા અને દૌલતપુર આ 4 જેટલા ડેમોની મુલાકાત લીધી. એમાં બલદેવા સિંચાઈ અને પિંગોટ સિંચાઈ એ સ્ટેટમાં આવે છે અને ઘાટા અને દૌલતપુર એ પંચાયત વિભાગની અંદર આવે છે. ત્યારે ઇમરજન્સીની અંદર આમ તો ચાલુ વર્ષે બલદેવાની અંદર પાકી કેનાલ માટેનું પણ આયોજન કર્યું છે અને કેનાલનું કામ પણ ચાલુ થયું છે. જે રીતે ડાબો જમણો કાંઠા બંને કાંઠા થઈને જે પ્રકારે બલદેવાની વાત કરીએ, બલદેવા સિંચાઈ યોજનાની અંદર 10 જેટલા ગામો આવે છે. એમાં બલદવા, આટખોલ, કંબોડિયા, ચાસવડ, ઝરણા, પાટસીમ, કેલીકુવા, મોડિયાણા, બોરખાડી એ વિસ્તારની અંદર સિંચાઈનું પાણી પહોંચે છે. અને પિંગોટ સિંચાઈની અંદર પણ 5 જેટલા ગામો પહોંચે છે. એની ઉપર 1983ની અંદર આ ડેમ બનાવવામાં આવ્યો હતો. જે પ્રકારે ખેડૂતો પણ શેરડી અને અન્ય શાકભાજીના પાકો કરવાના કારણે પાણીની પણ જરૂરિયાત વધી છે. એને લઈને વાલિયા તાલુકાના અમારા તમામ અગ્રણી અને ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા, બલ્લુભાઈ બરવનસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ કરમાડિયા અને અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને રજૂઆત હતી કે અમારા વિસ્તારમાં આવીને ડેમની મુલાકાત લો, જેથી કરીને સાફ સફાઈ કેનાલની થાય તો અમને પાણી મળે. ત્યારે જરૂરી સૂચનાઓ પણ આપી છે કે તમામ વિસ્તારના છેવાડા સુધી લોકોને પાણી પહોંચે અને આવતે વર્ષે અને એક નક્કર આયોજન કરીને 4 ડેમોની અંદર લોકોને છેવાડાથી પાણી મળે એ પ્રકારના પ્રયત્ન કરીને લાઇનનું કામ પણ લેવાના છે. ત્યારે જે પ્રકારે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે પાઇપલાઇન દ્વારા તમામ આદિજાતિ વિસ્તારની અંદર પણ પાણી પહોંચાડવા માટેનું જે એમણે કમિટમેન્ટ કર્યું હતું ને એક પાઇપલાઇનનું કામ પર અત્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી જે આરંભી છે. ત્યારે ઉચ્છલ હોય, નિઝર હોય એ તરફ એ વિસ્તારની અંદર પણ નવી યોજના બનાવીને પાઇપલાઇન દ્વારા તાપી નદીમાંથી ઉકાઈ ડેમમાંથી પાણી એ વિસ્તારમાં પહોંચાડવા માટેની કામગીરી પણ ચાલે છે. માંડવી વિસ્તારમાં પણ કામગીરી ચાલી રહી છે. ત્યારે તમામ જે આદિવાસી પટ્ટાઓ છે એ પટ્ટાની પર તમામ લોકોને સિંચાઈનું પાણી મળી રહે પ્રકારના મુખ્યમંત્રીશ્રીનું પણ નેમ છે. ત્યારે ઝડપી પાણી પહોંચે તો લોકોને એનો લાભ, સિંચાઈનો લાભ મળે એ પ્રકારના અમારા પ્રયત્નો રહ્યા છે.